નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, અત્યારે હાલ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ અને નગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, પરંતુ આખા દેશની નજર છે બૃહદ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પર, કારણ કે સૌથી મોટું બજેટ ધરાવતી મહાનગરપાલિકા એટલે કે બીએમસી, અને આ ચૂંટણીમાં છેલ્લા 25 વર્ષથી તો શિવસેના અને ભારતીય જનતા પાર્ટીના ગઠબંધનનું રાજ જોવા મળી રહ્યું હતું, પરંતુ આ વખતે પરિસ્થિતિ થોડીક અલગ છે. આ વખતે ઉદ્ધવ ઠાકરે સેના અને રાજ ઠાકરે બંનેનું ગઠબંધન છે. સામે પક્ષે શિવસેનામાંથી જ અલગ થયેલા શિંદે અને તેમની સેના એ ભારતીય જનતા પાર્ટી સાથે છે, અને આખો એક સમીકરણ જે રચાયેલું છે તેમાં કોણ સત્તા તરફ જશે તેની ચર્ચાઓ અત્યારથી જ થઈ રહી છે. પરંતુ અત્યારે હાલ જે માહોલ જે છે ગ્રાઉન્ડ લેવલ કેવા પ્રકારનો માહોલ છે તે સમજવાનો પ્રયત્ન મુંબઈ સમાચાર કરી રહ્યું છે. ત્યારે મારી સાથે રાજકીય વિશ્લેષક મુંબઈથી જોડાયેલા છે પ્રોફેસર વિનીતભાઈ ઉપાધ્યાય. સ્વાગત છે સર આપનું. થેન્ક યુ સર. વિનીતભાઈ, બીએમસી ચૂંટણીમાં જંગ જામ્યો છે અને અત્યારે હાલ એક સીધી લીટીમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો વિકાસની વાત એક બાજુ છે, અને ભારતીય રાજનીતિની એક અલગ ઓળખ એ પણ છે કે જ્યારે ચૂંટણી પ્રચાર ધીરે ધીરે શરૂ થાય ત્યારે અલગ અલગ મુદ્દાઓ પર શરૂ થાય, પરંતુ છેલ્લે જાતિવાદ ઉપર જઈને અટકતો હોય છે. મુંબઈમાં કેવી પરિસ્થિતિ છે અત્યારે હાલ? હા, મુંબઈમાં પરિસ્થિતિ થોડી ધીર ગંભીર છે. બધાએ પોતાની એક સાવધ ભૂમિકા લીધેલી છે. દરેકે દરેક પાર્ટી, દરેકે દરેક કેન્ડિડેટ એ સાવધ ભૂમિકામાં છે, કારણ કે 2017 પછી પહેલી વાર 9 વર્ષ પછી આ ચૂંટણીઓ થઈ રહી છે, અને 2017 સુધી જે છે એ ભારતીય જનતા પાર્ટી અને શિવસેના, જે પૂર્ણ શિવસેના હતી, એ લોકોએ રાજ કર્યું હતું. અને એમાં પણ 2017ના ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેના અલગ અલગ ઇલેક્શન લડ્યા હતા. અને એના પછી કટોકટીની હરીફાઈ પછી મારા ખ્યાલથી 82 અને 86 સીટ એવી રીતનું એક સમીકરણ બન્યું હતું. શિવસેના 86 સીટ અને ભારતીય જનતા પાર્ટીને 82 સીટો મળી હતી. એને ત્યારબાદ જે છે એ રાજકીય પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ બધા અધિકારો જતા દેવા કરી અને એક પોતાની યુતિ ટકી રહે એની માટે પ્રયત્ન કર્યો હતો. પણ ત્યારબાદ જે રાજ્ય સ્તરે ચૂંટણીઓ થઈ અને એમાં જે આખું મહારાષ્ટ્રના રાજકારણને ઉલટફેર કરી દેવામાં આવ્યું, અને ત્યારબાદ જે સમીકરણો બન્યા એના પછી આજે આ પહેલી ચૂંટણી થઈ રહી છે. એટલે બીએમસીમાં જ્યારે આપણે વાત કરીએ તો લોકલ મુદ્દાઓ પર ઇલેક્શન થતા હોય, લોકોના જાણીતા કેન્ડિડેટ હોય, લોકોનો એકબીજા જોડેનો સંપર્ક હોય, પરિચય હોય, અને એની અંદર ઘણા બધા ફેક્ટર રોલ પ્લે કરી જતા હોય. એટલે આ ચૂંટણી જે છે એ સાવધ ભૂમિકા જોડે દરેકે દરેક પાર્ટી જે છે એ લડી રહી છે, અને બધા જ પોતાની રીતે પોતાનું પૂરતું જોર લગાડી રહ્યા છે કે આ વખતની બાજી કરો યા મરો વાળી સ્થિતિ વાળી છે. વિનીતભાઈ, કરો યા મરોની સ્થિતિ તો ચોક્કસ છે, કારણ કે આ વખતે ઉદ્ધવ સેના અને તેમના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે એટલે કે મનસે પ્રથમ વખત એક મંચ ઉપર આવેલા છે અને જોડાણ કરેલું છે. તમામ મતભેદો ભૂલીને રાજકીય અસ્તિત્વ ટકાવવાનો જંગ જ્યારે બીએમસી થી શરૂ થયો હોય અને વાયા મહારાષ્ટ્રના તમામ જિલ્લાઓ સુધી પહોંચવાનું હોય આવનારા ભવિષ્ય માટે, ત્યારે આ બંને પિતરાઈ ભાઈઓ માટે આ બીએમસી કેટલી અગત્યની છે? બીએમસી ની ચૂંટણી જ્યારે જોવા જઈએ તો આપણે પહેલા એક વખત ચર્ચા કરીએ કે ભાઈ રાજ ઠાકરેજીનો જે છે શિવસેનાથી અલગ થયા પછીનો પ્રવાસ કઈ રીતનો રહ્યો. તો એકદમ હાઈ પીચ પર પહેલા ઇલેક્શનમાં ઘણા બધા કોર્પોરેટર જીતીને આવ્યા, ઘણા બધા વિધાનસભ્યો જીતીને આવ્યા, અને ત્યારબાદ જે છે ત્યાર પછી પાર્ટી એક ઢળાણ તરફ જતી રહી,
અને ધીરે ધીરે પાર્ટી જે છે એને સીટો મળતી હતી એ ઓછી થવા લાગી. ત્યારબાદ જ્યારે શિવસેના છે, જ્યારે પૂર્ણ શિવસેના સાથે લડતી હતી ત્યારે એ લોકોની તાકાત અલગ હતી. અને પછી જે આ વિખવાદ થયો અને એના પછી જે રાજ્ય સ્તર પર જે ચૂંટણીઓ થઈ એમાં જે શિવસેનામાં શિંદે ગુટે પોતાની જે તાકાત બતાવી એના પરથી આ એક મોટો પ્રશ્ન ચિહ્ન હતો કે જો બીએમસી હાથમાંથી નીકળી જાય તો શું શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે ગઢ જે છે એ એકત્ર રહી શકશે? એટલા માટે જ આ વસ્તુને ધ્યાનમાં રાખીને પોતાના તમામ મતભેદો ભૂલીને બે ભાઈઓ સાથે આવ્યા છે. મરાઠી અસ્મિતાનો મુદ્દો પણ સાથે આવ્યો છે અને એના લીધે જે છે મરાઠી મતદાતાઓનું કળ કઈ તરફ જશે કે આ જે બેવનું જોડાણ છે એને જો સમર્થન આપશે તો એ તરફ થોડો પરિણામ જતું દેખાશે. પણ જો લોકો એમ વિચારે છે કે આ સ્વાર્થ માટે અને પોતાના અસ્તિત્વ માટે સાથે આવ્યા છે અને મહાયુતિએ કામ કર્યું છે ને એની તરફ કળ જશે તો એ પ્રમાણેના રિઝલ્ટ જોવા મળશે. એટલે આ વખતે જે રિઝલ્ટ હશે એ બહુ લોકોને ચોંકાવનારા અને લોકોને એના પર ગહન અભ્યાસ કરવા પર મજબૂર કરવા વાળા હશે એવું મારું માનવું છે. જી, ગહન અભ્યાસ કરવા વાળું પરિણામો આવશે તે તો જ્યારે પરિણામ આવશે ત્યારે આપણે સૌ તેના પર નજર રાખીશું. પરંતુ અત્યારે હાલ જો અને તોની અટકળો જ્યારે વિનીતભાઈ થતી હોય અને મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે મુંબઈ એક એવું કેન્દ્ર છે કે જ્યાં ગુજરાતી મતદારો પણ છે, મરાઠી મતદારો પણ છે, હિન્દી ભાષી મતદારો પણ છે જે બહારથી આવીને ત્યાં વસેલા છે. સવાલ એ થાય છે કે આ સ્થિતિમાં જ્યારે મરાઠી મતદારોની આપણે વાત કરી કે આ વખતે મનસે અને શિવસેનાનું જોડાણ છે એટલે રસપ્રદ રહેશે અને કદાચ જે એક વોટ બેંક છે તે એક જગ્યાએ તરફ વળશે. પરંતુ સામે શિંદે ગુટ પણ છે, તેમનું પણ આખું એક અલગ અસ્તિત્વ છે ને અલગ વોટર પણ છે જે મરાઠી સમુદાયમાંથી આવે છે મોટા ભાગના. તો વોટની વહેંચણી કઈ રીતે થશે? કારણ કે ત્રણ સેના અને મરાઠી મતદાર, આ વખતે સમીકરણો કેવા રચાશે? હું ભારતીય જનતા પાર્ટી ઉપર પછી આવું છું, પહેલા ત્રણ સેનાની વાત કરવી છે. નહીં, સાચી વસ્તુ કહીએ તો જે રીતે એકનાથ શિંદેજી જ્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા અને એ વખતે એમણે જે કામનો ઝપાટો બોલાવ્યો અને જે સ્પીડથી લોકોને કામ થતું દેખાયું, લોકોને જ્યારે પણ કોઈ પણ જાતની મદદની જરૂરત હોય તો અડધી રાતે મદદ પ્રોવાઈડ કરવામાં આવી. તો આ બધી વસ્તુઓનો બહુ મોટો રોલ છે કે આપણે જ્યારે વિચાર કરીએ કે જેને મદદ મળી છે એ લોકો માટે આ વસ્તુ કેટલી મહત્વ ધરાવે છે અને એ લોકો પોતે પણ આ વસ્તુને લોકો સુધી પહોંચાડી રહ્યા છે. તો આ વસ્તુ તો થવાની જ છે કે એ વોટ જે છે જે બાળાસાહેબ ઠાકરેના નામ પર જે વોટ પડશે કે જે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેના નામ પર વોટ પડશે તો એની અંદર લોકોના હિસાબે ખરું જે એમના વારસાને, એમના વિચારોને જે આગળ લઈને ચાલી રહ્યું હશે એના તરફ લોકોનું મતદાન વધારે જશે. તો એની અંદર જે રાજકીય ક્ષેત્રમાં મહારાષ્ટ્રના જે ઇલેક્શન થયા એમાં જે કોલ લોકોનો હતો એ શિંદે સેના તરફ હતો. તો એડવાન્ટેજ શિંદે સેના, પણ બે ભાઈઓના સાથે આવવાથી આ એડવાન્ટેજમાં થોડો ડેન્ટ પડી શકે છે. જી વિનીતભાઈ, સમય બલવાન છે એમ કહીએ તો ચાલે, કારણ કે એક સમયે સામસામે ઉમેદવારો ઉભા રહેતા હતા, આજે સાથે આવેલા છે. મરાઠી માણસનો પણ મુદ્દો છે. ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ અત્યારે હાલ ખાસ કરીને બીએમસીમાં કેવી છે? જીગરભાઈ, જ્યારે આપણે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો છેલ્લા જે 2017માં ઇલેક્શન થયા મુંબઈ મહાનગરપાલિકાના, તો એની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે રીતનો સપાટો બોલાવ્યો હતો અને 82 સીટ જે જીતીને આવ્યા હતા અને એ ભારતીય જનતા પાર્ટીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું.
મુંબઈ મહાનગરપાલિકાના ચૂંટણીઓની અંદર. તો એ વસ્તુને જ્યારે ધ્યાનમાં રાખીએ અને આજના રાજકારણમાં ધ્યાન રાખીને કે ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રની અંદર જે નગર પરિષદ અને પંચાયતના પણ ચૂંટણીઓ જે થઈ એની અંદર પણ સર્વશ્રેષ્ઠ પક્ષ તરીકે ઉભરીને આવ્યું છે. તો મહારાષ્ટ્રની જનતાની પહેલી પસંદગી ભારતીય જનતા પાર્ટી રહી છે એવું માની શકાય. અને એના માટે જ એડવાન્ટેજ ભારતીય જનતા પાર્ટી પાસે પણ છે. પણ આની અંદર પણ ઘણા બધા મુદ્દાઓ કામ કરશે, જેમ કે અંદરના જે પાર્ટીના કાર્યકરો છે એ લોકોની નારાજગી, અસંતોષ, એ બધી જ વસ્તુઓ પણ જે છે આના પર પ્રભાવ નાખશે. અને સાથે સાથે જે કુશળ નેતૃત્વ છે એનો પણ બહુ મોટો રોલ રહેશે. અને જ્યાં જ્યાં પ્રચાર ચાલી રહ્યા છે તો એને ઓબ્ઝર્વ કરતા આપણને ખબર પડે છે કે ટ્રિપલ એન્જિનની સરકારનો ઘડી ઘડી ઉલ્લેખ કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે ભાઈ કેન્દ્રમાં નરેન્દ્ર છે, રાજ્યમાં દેવેન્દ્ર છે, અને હવે જ્યારે મુંબઈ મહાનગરપાલિકામાં પણ આપણું કોર્પોરેટર હોય તો આ ટ્રિપલ એન્જિનની સરકારથી જે છે અમે આપની વધુ સારી રીતે સેવા કરી શકશું. એટલે આ એક વસ્તુનો મતદાતાઓ પર કેટલો પ્રભાવ પડે છે એના પર પણ ધ્યાન દેવાનું રહેશે. અને આજની તારીખમાં અત્યાર સુધીમાં આપણે જેટલા પણ ચૂંટણીઓ થઈ એની અંદર પણ આપણે આ વસ્તુ માર્ક કરી હશે કે જ્યાં જ્યાં ટ્રિપલ એન્જિન સરકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યાં મતદાતાઓએ એ વસ્તુને ધ્યાન આપ્યું છે. તો અહીં પણ જો અગર મુંબઈના મતદાતાઓ ધ્યાન આપશે તો ડેફિનેટલી એ થઈ શકે કે ભારતીય જનતા પાર્ટીને એડવાન્ટેજ મળે અને સૌથી મોટા પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી ઉભરીને આવી શકે છે. વિનીતભાઈ, આ આખી વાતમાં ટ્રિપલ એન્જિન સરકારની જો વાત મતદારોના ગળામાં ઉતરે તો સીધો સંદેશો એ જઈ શકે કે હજી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો ભારતીય જનતા પાર્ટી પાસે અકબંધ છે અને તેનાથી જ વોટ માંગી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ. મારું માનવું એવું છે કે જ્યારે હું મુંબઈની દ્રષ્ટિએ જોઉં છું તો ખાલી નરેન્દ્ર મોદીનો ચહેરો નથી, દેવેન્દ્ર ફડણવીસનો ચહેરો પણ એટલો જ સક્ષમ છે. અને એમનું નેતૃત્વ જે છે એના પર પણ લોકોનો ખૂબ વિશ્વાસ રહ્યો છે. અને જ્યારે આપણે જોઈએ તો મેં તો ઘણી વખત આ વસ્તુને માર્ક કરી છે કે દેવેન્દ્ર ફડણવીસજીની માટે લોકોની એક વિશેષ લાગણી પણ છે. જે રીતે એમણે નેતૃત્વ કર્યું, જે રીતે એમણે મુંબઈના અલગ અલગ પ્રોજેક્ટ્સને પાર પાડવા માટેનું કામ કર્યું, એના લીધે લોકોની એક લાગણી પણ એમની જોડે જોડાયેલી છે. અને ઓલવેઝ એક્સેસિબલ ચીફ મિનિસ્ટર તરીકે પણ એમની ઓળખાણ છે. તો એના લીધે પણ એક જે છે એમના નેતૃત્વનો ફરક જે છે એનો પણ ફરક અહીંયા દેખાશે. એટલે નરેન્દ્ર મોદીનો ચહેરો તો એડવાન્ટેજ છે જ, પણ સાથે સાથે દેવેન્દ્ર ફડણવીસે કરેલા કામો એનો પણ એડવાન્ટેજ જે છે એ ભારતીય જનતા પાર્ટીને મળશે. આ આખી વાતમાં એક વાતનો ઉલ્લેખ એટલા માટે કરવો જરૂરી બને, તાજેતરમાં એટલે કે છેલ્લા 2 દિવસમાં મહારાષ્ટ્રની રાજનીતિમાં જે અલગ અલગ જે ચહેરા જોવા મળે અને રાજનીતિનો રંગ જોવા મળ્યો, વિનીતભાઈ આપ સમજી ચૂક્યા હશો અને દર્શક મિત્રો પણ સમજી ચૂક્યા છે મારો ઈશારો. અંબરનાથ નગર પરિષદ પર જે આખો એક ડ્રામા થયો અને મતદારો પણ વિચારતા થઈ ગયા કે કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરવા વાળું ભારતીય જનતા પાર્ટી એણે કોંગ્રેસના સભ્યોનો ટેકો લઈને સત્તા તરફ ગયા અને પોતાનો સાથી પક્ષ શિંદે સેના તેને એક સાઈડમાં રાખ્યા. તો આ જે ઘટનાક્રમની અસર બીએમસીની ચૂંટણીમાં મતદારોના મગજમાં ક્યાંય જોવા મળશે ખરી? ના, એટલે અંબરનાથની જે મ્યુનિસિપલ ચૂંટણીઓ હતી એ એક અલગ પ્રકારની ચૂંટણી છે. અને એની સાઈઝ, એની ક્ષમતા, એનું બજેટ ને એ બધામાં ફરક છે. ત્યાંના લોકલ મુદ્દાઓ અલગ છે. જ્યારે આપણે મ્યુનિસિપાલિટીના ઇલેક્શન હોય કે પછી નગર પરિષદ કે પંચાયતના ઇલેક્શન હોય, ત્યાં લોકલ મુદ્દા અને લોકલ અસંતોષ અને લોકોના પ્રોબ્લેમ્સનો જે મુદ્દો હોય એ સૌથી વધારે હાવી હોય છે.
એટલે એની અંદર આ વસ્તુનો ફરક કદાચ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શન પર પડશે એવું હું નથી માનતો. પણ હા, એક વસ્તુ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે દેવેન્દ્ર ફડણવીસજીએ આ વસ્તુ પર બહુ ક્લિયરલી કીધું છે કે આ કોઈ પણ રીતે એક્સેપ્ટેબલ નથી, અને ત્યાંના લોકલ નેતાઓને પણ એના વિશે જાણ કરવામાં આવી છે, અને આ વસ્તુ નહીં ચાલે એ રીતે એમને જાણ કરવામાં આવી છે. એટલે મને નથી લાગતું કે મુંબઈના ઇલેક્શનની અંદર કદાચ આનો ફરક પડશે. પણ હા, આ વસ્તુ પર લોકલ લેવલ પર આટલું મોટું ડિસિઝન થતા પહેલા રાજ્યના નેતૃત્વને એ વિશે જાણકારી હોવી જોઈતી હતી એવું મારું માનવું છે. એ ભૂલ થઈ છે. જી, બીજી એક વાતનો આપે ઉલ્લેખ કર્યો આપણી આ જે ચર્ચા ચાલી છે તેમાં કે બીએમસીની ચૂંટણીમાં બળવાખોરો કદાચ પોતાના જ પક્ષને નડી શકે છે. તે કોઈ પણ રાજકીય પક્ષ હોય, શિંદે સેના હોય કે ઉદ્ધવ સેના હોય કે મનસે હોય કે ભારતીય જનતા પાર્ટી હોય કે અન્ય કોઈ રાજકીય પક્ષ હોય. બળવાખોરો ખરેખર આ વખતે પોતાના જ પક્ષને નડશે કે આ એક સ્ટ્રેટેજી છે? ના, એવું નહીં કહી શકું કે ભાઈ પોતાના પક્ષોને નહીં નડે અને આ એક સ્ટ્રેટેજીનો ભાગ હોય. કોઈ પણ પાર્ટીની માટે જ્યારે પણ ટિકિટ આપવાનો કોઈ નિર્ણય કરવાનો હોય ત્યારે ઘણા બધા કાર્યકરો વર્ષોથી લાગેલા હોય, અને 9 વર્ષ પછી જ્યારે આ ઇલેક્શન થાય છે એટલે લોકોની અપેક્ષાઓ ને આકાંક્ષાઓ જે છે એ પણ ચરમ પર હતી. એટલે આની અંદર નિર્ણય લેવા વાળાઓ માટે બહુ કઠિન કામ હતું. પણ તે છતાં પણ મારું એવું ઓબ્ઝર્વેશન રહ્યું કે ટિકિટ વાટપ કરવામાં જે અસંતોષો તત્વો હતા એ કાર્યકરોને મનાવવામાં બધી જ પાર્ટીઓએ પૂરતા પ્રયત્ન કર્યા છે. અને બધા જ જાણે છે કે આ સિચ્યુએશનમાં જ્યારે કે આપણે બહારની બીજી પાર્ટીઓ જોડે જે લડાઈ છે એ કપરી છે, તો ઘરની અંદર લડાઈ જે છે એ કદાચ આપણી માટે ઘાતક ઠરી શકે છે. એ સમજીને દરેક પાર્ટીએ પ્રોપર નિર્ણય લેવાની કોશિશ કરી છે, અને પૂરતા પ્રયત્નો કર્યા છે કે જે બંડખોરો હોય કે જે પણ અસંતોષ લોકો હતા કે જેમને ટિકિટની ઈચ્છા હતી અને ન મળી હોય એને સમજાવવાના, એના પુનર્વસનના એવા અનેક વાયદાઓ કરી અને વચનો આપી ને એમને શાંત કરવાના પૂરતા પ્રયત્ન કર્યા છે. અને એમાં દરેક પાર્ટીએ રોલ પ્લે કર્યો છે પોતાની રીતે. પણ એડવાન્ટેજ હજી પણ હું માનીશ કે એની અંદર ભારતીય જનતા પાર્ટીને રહેશે, કારણ કે એના કાર્યકર્તાઓની જે શિસ્ત છે એના લીધે કદાચ એ લોકોને એટલી તકલીફ એની નહીં પડે. જી વિનીતભાઈ, આ આખી વાત જ્યારે રાજકીય પક્ષોને લઈને આપણે કરતા હોઈએ ત્યારે પ્રજાની પણ થોડીક વાત કરી લેવી જોઈએ, સ્થાનિક મુદ્દાઓની પણ ચર્ચા કરવી જોઈએ. અત્યારે હાલ બીએમસી ચૂંટણીનો માહોલ જ્યારે જામેલો છે ત્યારે મુંબઈની અંદર અલગ અલગ વિસ્તારોમાં કેવા મુદ્દાઓની ચર્ચા થઈ રહી છે, અને ખાસ કરીને મતદારો જે છે તે કેવા મુદ્દા પર પોતાનો મત આપી શકે છે, અને મતદારોમાં પણ ચર્ચા થતી હશે સોસાયટીમાં, ચોરા પર અથવા તો કોઈક જગ્યાએ જ્યારે બેઠા હોય 8-10 જણા, ટ્રેનમાં પણ વાતચીત થતી હશે ચૂંટણીની. તો કેવી વાતચીત થાય છે? કયા મુદ્દા પર તેઓ અત્યારે હાલ ચર્ચા કરી રહ્યા છે મતદારો માટે? તો સર, જ્યારે આપણે મ્યુનિસિપલ ઇલેક્શન્સની વાત કરીએ ત્યારે પાણી છે, વીજળી છે, રોડ છે, જે આજુબાજુ સ્વચ્છતા છે, એવા ઘણા બધા મુદ્દાઓ રોલ પ્લે કરતા હોય છે. પણ ખાસ કરીને જે આપણે જોઈએ કે કોણ એવી વ્યક્તિ છે કે જે આપણા કામમાં આવી શકે, કોઈ પણ તકલીફ વખતે આપણા પાસે ખડે પગે ઊભી રહી શકે અને આપણા મુદ્દાઓનું નિરાકરણ કરી શકે, એ વસ્તુ પર ખૂબ ભાર આપવામાં આવી રહ્યો છે મતદાતાઓ તરફથી. કારણ કે જીગરભાઈ, હું છેલ્લા કેટલાક વખતથી જે છે મુંબઈમાં ફરી રહ્યો છું, મુંબઈમાં જ રહ્યો છું. મુંબઈ મહાનગરપાલિકાના ઇલેક્શન્સને મેં બહુ નજીકથી જોયા છે, અને મારો અનુભવ એ રહ્યો છે કે લોકોનું એ સૌથી ઇમ્પોર્ટન્ટ માનવું એવું હોય છે કે જે માણસ આપણા મુદ્દાઓ માટે તરત આવીને ઊભો રહી શકે, કે એનું નિરાકરણ કરી શકે, એ ભરોસો જ્યારે લોકોને થાય
તો એના તરફ જે છે લોકોનું મત જતું હોય છે. એટલે આની અંદર પણ આ વખતે પણ મુદ્દાઓ તો ઘણા બધા છે. વિકાસ છે, પાણી છે, વીજળી છે, જેમ કે રોડની હાલત પર ખાસ લોકોનું ફોકસ છે, કારણ કે મુંબઈમાં ડ્રેનેજ સિસ્ટમનો પ્રોબ્લેમ પણ છે. તો એ બધા મુદ્દાઓ જે છે એને લોકો ધ્યાનમાં રાખીને મત આપશે. પણ અંતત્વા એની અંદર સૌથી વધારે મહત્વનું એ રહેશે કે જે કેન્ડિડેટ છે જે લોકોની સમસ્યાઓનું ત્વરિત નિદાન કરી શકે, એનો વિશ્વાસ જે મતદાતાઓને આપી શકશે, લોકોનો મત એની તરફ સૌથી વધારે જશે. જી, આ તો વાત થઈ મુદ્દાઓની, પરંતુ એક ચર્ચા એક ખૂણેથી એવી પણ સાંભળવા મળી રહી છે કે આ વખતે ભલે ગમે એટલા મુદ્દા હોય, પરંતુ મરાઠી અસ્મિતાનો મુદ્દો પણ જોરશોરથી ચાલી રહ્યો છે. આ વાતમાં મતદારોનું મગજ ક્યાં ચાલી રહ્યું છે, શું ચાલી રહ્યું છે, એ લોકો શું વિચારી રહ્યા છે? ખાસ કરીને જ્યારે ગુજરાતી મતદારો અને ગુજરાતી નેતાગીરીને ઠેંગો બતાવવામાં આવ્યો હોય દરેક રાજકીય પક્ષો દ્વારા. જીગરભાઈ, હું તમને કહું તો લગભગ છેલ્લા કેટલાય વર્ષોના ઇલેક્શન મ્યુનિસિપલ કોર્પોરેશનના તમે ઉપાડીને જુઓ તો એમાં દરેક જગ્યાએ મરાઠી અસ્મિતાનો મુદ્દો તો રહ્યો જ છે. એટલે એવું નથી કે આ વસ્તુ આ વખતે પહેલી વાર થઈ રહી છે. ખાલી આ સમીકરણની અંદર પહેલી વાર એવું થઈ રહ્યું છે કે મરાઠી અસ્મિતા વિશે વાત કરવા વાળા બે પક્ષ સાથે છે. અને જ્યાં આપણે વાત કરીએ કે ભારતીય જનતા પાર્ટી હોય કે શિંદે સેના હોય, એ લોકોનો પણ જે તરફથી ઘડીએ ઘડીએ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મુંબઈનો જે મેયર હશે એ હિન્દુ હશે અને એ મરાઠી હશે. એટલે એ જે એક મુદ્દાને ઉચકવાની કોશિશ કરવામાં આવી રહી છે, એના ઉપર એ લોકો તરફથી પણ કામ થઈ રહ્યું છે. એટલે મરાઠી અસ્મિતાનો મુદ્દો તો છેલ્લા ઘણા વર્ષોથી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શનમાં આવતો જ હોય છે. જ્યાં સુધી રહ્યો સવાલ ગુજરાતી નેતાઓને ઠેંગો બતાવવામાં આવ્યો, એવું નથી. કારણ કે હું અગર જો વાત કરું તો ઘણા એવા ગુજરાતી કેન્ડિડેટો પણ છે કે જે લોકો ઇલેક્શન લડી રહ્યા છે, અપક્ષ હોય કે ઘણા પક્ષોએ પણ એમને ટિકિટો આપી છે. અને તમે જોશો તો 2017ના ઇલેક્શનમાં એક લગભગ ગોરેગામથી લઈને બોરીવલી સુધીના વિસ્તારમાં લગભગ ગુજરાતી કોર્પોરેટર્સ વધારેમાં વધારે જીતીને આવ્યા હતા. એટલે એવું નથી કે ગુજરાતીઓ સાઇડલાઇન છે કે ગુજરાતી નેતૃત્વને ઠેંગો બતાવવામાં આવ્યો છે. ત્યાં લોકલ લેવલ પર લોકલ વસ્તીના જે સમીકરણ બને છે એને ધ્યાનમાં રાખીને દરેક પાર્ટીએ ટિકિટો આપવાનું કામ કર્યું છે. એટલે એનાથી બહુ ફરક પડશે એવું મને નથી લાગતું. અને જ્યાં સુધી 2017ના ઇલેક્શનનો એક રસપ્રદ મુદ્દો હતો કે એક ઇલેક્શનની સીટ જે હતી એ લગભગ છેલ્લે સુધી ટાઈ રહી. વીવીપેટની ચિઠ્ઠીઓનું મિલાન થયું ત્યાં સુધી પણ ટાઈ રહી. અને છેવટે જે છે ચિઠ્ઠી કાઢીને વિજેતા ડિક્લેર કરવામાં આવ્યા હતા. અને એણે મુંબઈ મહાનગરપાલિકાના ઇલેક્શનના રિઝલ્ટને બહુ રસપ્રદ કરી દીધેલું. અને સાચી વસ્તુ એવી રહી કે જે સીટ હતી એ જીતીને આવવાવાળા ગુજરાતી હતા. એટલે કહેવાનો મુદ્દો એવો છે કે ગુજરાતી કેન્ડિડેટ પણ છે, મરાઠી કેન્ડિડેટ્સ પણ છે. મહારાષ્ટ્રમાં મરાઠી અસ્મિતાનો મુદ્દો રહ્યો છે. અને મરાઠી અસ્મિતાનો મુદ્દો આજે પહેલી વાર નહીં પણ દર વખતે એ એક મુદ્દો હોય છે. એટલે આ નવો મુદ્દો નથી. પણ લોકોનું વલણ જ્યારે આ બે ભાઈઓ સાથે આવે છે તો કઈ રીતે એ મુદ્દા તરફ જશે એના પર ધ્યાન આપવાનું રહેશે કે એ કઈ રીતે લોકો એના તરફ જુએ છે. જી, વિનીતભાઈ, અત્યારે હાલ ડિજિટલ યુગમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ અને 2017 પછી એટલે કે છેલ્લા 9 વર્ષ પછી જ્યારે આ ચૂંટણી આવતી હોય તો એક દશકો જાણે વહી ગયો છે મતદારો સુધી પહોંચવાનો કેન્ડિડેટનો. અને પદ્ધતિઓ પણ બદલાઈ છે, કારણ કે છેલ્લા 10 વર્ષમાં
ઘણી પદ્ધતિઓ કેમ્પેઇનની પ્રચારની પણ બદલાઈ છે. તો આ વખતે એ જાણવું છે કે બીએમસીની ચૂંટણીમાં જે ચીલાચાલુ જે પદ્ધતિ હતી, ઘરે ઘરે ડોર ટુ ડોર જે સંપર્ક કરવાનું, તે તો કદાચ શરૂ હશે જ, પરંતુ બીજી કોઈ ડિજિટલ કામગીરી થઈ રહી છે કે સીધા જ મતદારો સુધી પહોંચી શકાય, તેમના મુદ્દા સુધી પહોંચી શકાય? કારણ કે પ્રચાર કરવો છે અને ખૂબ ઓછા સમયમાં કરવો છે, તો આ વખતે મતદારો કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે? જેમ કે ડિજિટલ મીડિયા, સોશિયલ મીડિયાનો એક્સટેન્સિવ જે છે, આપણે કહીએ કે ભરપૂર લોકો યુઝ કરી રહ્યા છે. લોકો સુધી પહોંચવા માટે કઈ રીતે લોકો સુધી પોતાની વાત પહોંચાડી શકાય. એકચ્યુઅલી જીગરભાઈ, સૌથી મોટી વસ્તુ એવી રહી કે દરેક પાર્ટીને થોડો ડર હતો કે ઇલેક્શનમાં જ્યારે ટિકિટોનું ડિસ્ટ્રીબ્યુશન થશે ત્યારે લોકો વચ્ચે નારાજગી હશે, એટલે એ વસ્તુને ધ્યાનમાં રાખીને છેલ્લા દિવસ સુધી એબી ફોર્મ આપવામાં આવ્યા નહોતા. એટલે લોકોને પ્રચાર કરવા માટે પણ એવો પૂરતો સમય નથી મળ્યો. લગભગ 12 કે 13 દિવસનો સમય મળ્યો છે, અને 10 વર્ષ પછી જ્યારે ઇલેક્શન થતા હોય એટલે સોશિયલ મીડિયા પર લોકો પોતાની વાત લોકો સુધી પહોંચાડવા માટે બહુ સારી રીતે ઇસ્તેમાલ કરી રહ્યા છે. પેમ્પલેટ્સ, બેનર્સ ને એ બધું તો ચાલતું જ હોય છે. રથયાત્રાઓ કાઢી રહ્યા છે. સેલિબ્રિટીઓના પ્રચાર પણ કેટલાક અંશે ચાલી રહ્યા છે. જેમ કે ભારતના સાંસદ મનોજ, આપણે એ જે ગાયક છે એ દિલ્હીથી મુંબઈ આવ્યા હતા. એટલે એવી રીતના બધા જે પણ પ્રયત્ન કરી શકાય, જે પણ રીતે લોકો સુધી પહોંચી શકાય એ રીતે પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઘણી જગ્યાએ મેં એટલે સુધી સાંભળ્યું કે લોકો સવારે નોકરી પર જલ્દી પહોંચી જાય છે, એટલા માટે સાંજના ટાઈમે લોકો જ્યારે ઘરે આવી જાય ત્યારબાદ પ્રચારની ફેરીઓ શરૂ થઈ રહી છે. એટલે એટલી ગણતરી કરીને લોકો પ્રચાર કરી રહ્યા છે. તો જોવાનું તો રહેશે કે આ વખતના ઇલેક્શનમાં કોનો પ્રચાર પદ્ધતિથી બેનિફિટ થયો, તો એના પર લોકોનું ધ્યાન રહેશે. અને પછી આવવાવાળા જે ચૂંટણીઓ હશે એની અંદર લોકો પ્રયત્ન કરશે કે આપણે પણ આ પદ્ધતિ અપનાવી જોઈએ, જેથી કરીને આપણને ફાયદો થાય. એક પદ્ધતિ એવી છે, ગઈકાલે જ એક સમાચાર હું જોઈ રહ્યો હતો. ત્યાં અલગ અલગ મતદારો છે મુંબઈની અંદર, અલગ અલગ સમુદાયો છે, અલગ અલગ રાજ્યના મતદારો પણ છે, જે નોંધાયેલા મતદારો છે, ઉત્તર ભારતીય હોય કે દક્ષિણ ભારતના હોય. તેમાં માધવી લતાની પણ એન્ટ્રી થઈ ચૂકેલી છે, અને અલગ અલગ ગલીઓમાં આ ચહેરો ઘૂમી રહ્યો છે. તે જ રીતે કદાચ અલગ અલગ રાજ્યના નેતાઓ પણ ત્યાં ફરતા જોવા મળશે આજકાલમાં. આ બધી વાતની અસર મતદારો ઉપર કેટલી થતી હોય છે? મતદારો પર થાય, કારણ કે જેમ કે ઘણા મુદ્દાઓ પર જ્યારે તમે લોકો સુધી પહોંચવા માંગતા હો, તો જે એક લીડર જેને તમે મોકલાવ્યો છે એ કઈ રીતની એક છબી ધરાવે છે, એ છબીનું પરિણામ જે છે એ તમે લોકોની સામે જોશો. એટલે અમે જોઈએ છીએ કે અકબરુદ્દીન ઓવૈસી પણ અહીંયા મુંબઈમાં આવીને પ્રચાર કરે, તો એ બધા જ જ્યારે પ્રચાર કરતા હોય, માધવી લતા પ્રચાર કરે છે, જેમ મેં તમને વાત કરી કે ગાયક મનોજભાઈ પણ અહીંયા પ્રચાર કરી રહ્યા છે. તો જે પોતાની એક આગવી પ્રતિભા છે, જેમ કે જે વિસ્તારમાં ઉત્તર ભારતીય મતદાતાઓ વધારે છે ત્યાં મનોજભાઈ પ્રચાર કરે, માધવી લતાજી જે છે એ જ્યાં દક્ષિણ ભારતના લોકો વધારે રહી રહ્યા છે, જે અહીંયા આવીને વસ્યા છે, તો ત્યાં પ્રચાર કરે. તો દરેકે દરેક પુલકીનો નાતો જે છે એ જોડાયા વગર રહેવાનો નથી, અને ભાષા એ લોકોને જોડવાનું કામ કરે છે. તો સાચે જ એનો ફરક તો ઘણી બધી રીતે પડતો હોય કે પોતાની વાત સારી રીતે લોકો સુધી પહોંચાડી શકાય. એટલે એનું પરિણામ તો રિઝલ્ટ પર પણ દેખાશે, કેટલાક ઓછા અંશે પણ દેખાશે જરૂર. જી, પરિણામની ચર્ચા તો આપણે અત્યારે ન કરી શકીએ, કારણ કે તે મતદારોનો અબાધિત અધિકાર છે, અને તે જ્યારે જે મશીનો, જે વીવીપેટ અથવા તો મતપેટીઓ ખુલશે ત્યારે ખ્યાલ આવશે કે કયા રાજકીય પક્ષ પર મતદારોએ પોતાનો કળશ ઢોળ્યો છે. એક છેલ્લો સવાલ છે વિનીતભાઈ, ગુજરાતી મતદારો શું વિચારે છે? બહુ અઘરો સવાલ છે. ગુજરાતી મતદાતાઓના મગજમાં શું ચાલતું હોય
એના વિશે જાણવું અને સમજવું એ થોડું અઘરું કામ છે. પણ હા, ડેફિનેટલી એ વસ્તુ છે કે ગુજરાતી મતદાતાઓ જે છે એનું ધ્યાન ધંધા, વિકાસ અને એક સ્થાયી સત્તા રહે જે મ્યુનિસિપાલિટીને ચલાવે અને સારા લોકોના વિકાસને લગતા કાર્યો કરે, એના પર ધ્યાન રહેશે જ. અને સાથે સાથે જે બાકીના મુદ્દાઓ છે, જેમ કે હિન્દુત્વ છે, મરાઠી અસ્મિતા છે, એ બધા પર પણ લોકોનું ધ્યાન હશે. એટલે એ કઈ રીતે લોકો જોઈ રહ્યા છે, સમજી રહ્યા છે, એ કદાચ વધારે સારી રીતે ખબર પડશે જ્યારે રિઝલ્ટ આવશે. પણ ત્યાં સુધી એ માનવું રહ્યું કે પોઝિટિવ મતદાન વધારે થશે. અને ગુજરાતી મતદાતાઓને માટે ખાસ એક ઓલી વસ્તુ એ છે મુંબઈમાં કે ઘણા બધા પોલિટિકલ પાર્ટીઓને ડર પણ છે કે ઉત્તરાયણનો સમય પણ છે, રજાઓ પણ છે, તો કદાચ ગુજરાતી મતદાતાઓ જે છે એ ફરવા નીકળી ના પડે. જો એના ઉપર પર્સન્ટેજમાં ફરક પડી શકે તો ડેફિનેટલી ગુજરાતીઓના મતો પણ એટલા જ અગત્યનો રોલ પ્લે કરશે જેટલા બાકી બધા દરેક મતદાર ઇમ્પોર્ટન્ટ છે, પણ ગુજરાતી મતદાતાઓનો પણ એ હિસાબે જો વોટિંગ થાય તો એના પણ રિઝલ્ટ પર અસર દેખાશે. જી, આનો મતલબ એમ છે કે એક એક વોટની કિંમત રાજકીય પક્ષોને આ વખતે બીએમસી ની ચૂંટણીમાં સમજણ પડશે તેવું આપણે માની લઈએ. જરૂર જરૂર જરૂર, એમાં કોઈ પ્રશ્ન જ નથી. જી, વિનીતભાઈ, મુંબઈ સમાચાર સાથે આપ જોડાયા અને બીએમસી ચૂંટણીના અંગેની જે ચર્ચા કરી અને અલગ અલગ મુદ્દાઓ પર રાજકીય પક્ષો કઈ રીતે આગળ વધી રહ્યા છે તે પણ સાચી સમજણ આપવાનો પ્રયત્ન કર્યો, તે બદલ હું આપનો આભાર માનું છું. ધન્યવાદ. ધન્યવાદ. દર્શક મિત્રો, મુંબઈ સમાચાર સતત બીએમસી ચૂંટણીનું કવરેજ આપ સુધી પહોંચાડશે અને સતત અપડેટ્સ પણ આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે. સાથે સાથે મુંબઈ સમાચાર 19 જાન્યુઆરીથી પોતાની એપ્લિકેશન લઈને આવી રહ્યું છે અને પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરવાનું ન ચૂકતા. અને છેલ્લી એક વાત, મુંબઈ સમાચાર હવે ગુજરાતી યુટ્યુબ ચેનલ તો છે જ, પરંતુ મરાઠી, હિન્દી અને અંગ્રેજી ચેનલ પર પણ છે. ડાઉનલોડ, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. જોતા રહો મુંબઈ સમાચાર. નમસ્કાર.